વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथ्य मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये शान्तकारं शिखर शयनं नीलकण्ठवर्णं सुरेशम् नीलकण्ठवर्णं सुरेशं विश्वाधारं स्फटिका सदशं शुभवर्णं शुभांगं शुभवर्णं शुभांगं गौरिकान्तं त्रिनयनं योगी विध्यानं गम्यहं योगी विध्यानं गम्यहं योगीर्विज्ञानं गम्यं वन्दे शम्भो भयहरणम् सर्वलोके एकनाथं सर्वलोके एकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
અરે ગુરુર દેવો મહેશ્વરાય ગુરુદેવો મહેશ્વરાય ગુરુદેવો મહેશ્વરા અરે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ તસ્મે શ્રી ગુરુવે નમઃ સતસૃષ્ટિતાંડવ રચયિતા નટરાજરા જનમો નમઃ સૃષ્ટિતાંડવ રચયિતા નટરાજરા જનમો નમઃ હે સૃષ્ટિતાંડવ રચયિતા નટરાજ નમો નમઃ આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રામ જનમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ નમો નમઃ સતસૃષ્ટિતાંડવ રચયિતા નટરાજરા જનમો નમઃ હે સતસૃષ્ટિતાંડવ રચયિતા નટરાજ નમો નમઃ ગંભીર નાદમ ગંદના દબકે બ્રહ્માંડમાં હે ગંભીર નાદ મૃદંગના દબકે પૂર બ્રહ્માંડમાં નિત હોતના દ પ્રચંડના નટરાજરા જનમો નમઃ હે નિત હોત નાદ પ્રચંડના નટરાજ નમો નમઃ સતસૃષ્ટિતાંડવ રચયિતા નટરાજરા જનમો નમઃ સૃષ્ટિતાંડવ રચયિતા નટરાજ નમો તવ શાંતિવામં કેશિતા એ ચંદ્રિકા અપરાજિતા તવ શક્તિવામાંગે પિતા હે ચંદ્રિકા અપરાજિતા सब वेद गा ये संहिता नटराजरा जन्मो नमः હે સૌ વેદ ગાયે સંહિતા નટરાજ નમો
चिर ज्ञान गंगा चंद्रमा चित ब्रह्म जो तिललाट તીર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં विषनागमा लाकंठमा नटराजरा जन्मो नमः બીજનાગમાલા કંઠમાં નટરાજ રાજ નમો નમઃ सत्सूस्तिकांड रचयिता नटराजरा जन्मो नमः सब वेद गाये सहिता नटराजरा जन्मो नमः नटराजरा जन्मो नमः नटराजरा जन्मो नमः नटराजरा जन्मो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि अरे तन्नो रुद्रो प्रचोदयात् तन्नो रुद्रो प्रचोदयात् તન્નો રુદ્રો પ્રચોદયાત केदार नाथ भजो राधे गोविंदा केदारनाथ भजो राधे गोविंदा કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા सोमनाथ भजो राधे गोविंदा सोमनाथ भजो राधे गोविंदा સોમનાથ ભજો રાધે ગોવિંદા સોમનાથ ભજો રાધે ગોવિંદા केदारनाथ भजो राधे गोविंदा केदारनाथ भजो राधे गोविंदा ઓ કેદારનાથ ભજો રાધે ગોવિંદા હરિ બોલ. કેદારનાથ ભજો રાધે ગોવિંદા मल्लिकार्जुन भजो राधे गोविंदा मल्लिकार्जुन भजो राधे गोविंदा મલ્લિકાર્જુન ભજો રાધે ગોવિંદા મલ્લિકાર્જુન ભજો રાધે ઓમકારનાથ ભજો રાધે ગોવિંદા ઓમકારનાથ ભજો રાધે ગોવિંદા ઓમકારનાથ ભજો રાધે ગોવિંદા ગાયે હરિ બોલ. ભજો રાધે ગોવિંદા
नागेश्वर नाथ बाजो राधे गोविंदा नागेश्वर नाथ बाजो राधे गोविंदा હે નાગેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા गाइए નાગેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા विश्वनाथ बाजो विश्वनाथ बाजो राधे गोविंदा विश्वनाथ बाजो राधे गोविंदा વિશ્વનાથ ભજો રાધે ગોવિંદા વિશ્વનાથ ભજો રાધે ગોવિંદા महाकालेश्वराय राधे गोविंदा महाकालेश्वराय राधे गोविंदा મહાકાલેશ્વરાય રાધે ગોવિંદા મહાકાલેશ્વરાય રાધે ગોવિંદા भीमा शंकर भजो राधे गोविंदा भीमा शंकर भजो राधे गोविंदा હે ભીમાશંકર ભજો રાધે ગોવિંદા ભીમાશંકર ભજો રાધે ગોવિંદા रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर नाथ भजो राधे गोविंदा રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા दुष्मेश्वर नाथ भजो राधे गोविंदा दुष्मेश्वर नाथ भजो राधे गोविंदा હે દુષ્મેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા દુષ્મેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા वेदनाथ भजो राधे गोविंदा वेदनाथ भजो राधे गोविंदा હે વેદનાથ ભજો રાધે ગોવિંદા વેદનાથ ભજો રાધે ગોવિંદા अमरनाथ भजो राधे गोविंदा अमरनाथ भजो राधे गोविंदा હે અમરનાથ ભજો રાધે ગોવિંદા અમરનાથ ભજો રાધે ગોવિંદા नीलकंठ नाथ भजो राधे गोविंदा नीलकंठ नाथ भजो राधे गोविंदा હે નીલકંઠનાથ ભજો રાધે ગોવિંદા નીલકંઠનાથ ભજો રાધે ગોવિંદા केदारनाथ भजो राधे गोविंदा केदारनाथ भजो राधे गोविंदा હે કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા पशुपतिनाथ भजो राधे गोविंदा पशुपतिनाथ भजो राधे गोविंदा હે પશુપતિનાથ ભજો રાધે ગોવિંદા પશુપતિનાથ ભજો રાધે ગોવિંદા हरि बोल
કેદારનાથ બાજો રાધે ગોવિંદા કેદારનાથ બાજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા હે કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા સોમનાથ બાજો રાધે ગોવિંદા સોમનાથ બાજો રાધે ગોવિંદા સોમનાથ ભજો રાધે ગોવિંદા સોમનાથ ભજો રાધે ગોવિંદા ભીડ ભંજન 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 ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા કેદારનાથ ભજો રાધે ગોવિંદા સોમનાથ ભજો રાધે ગોવિંદા બોલીએ સોમનાથ મહાદેવ દેવ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ લાલ કી જય પવન સુત હનુમાનજી મહારાજ મહારાજ કી જય મહાકાલી માત કી પિંગળાજ માત કી કામખ્યા મૈયા કી દત્ત ભગવાન ગિરનારી મહારાજ કી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય महाराज की दस नाम भेद भगवान की सत्य सनातन धर्म की सर्व भेख भगवान की सत्य सनातन धर्म ओम नमः पार्वती पते हर हर महादेव तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि महादेवाय धीमहि तन्नो रुद्रो प्रचोदयात् तन्नो रुद्रो प्रचोदयात् तन्नो रुद्रो प्रचोदयात् भगवान સોમેશ્વર ના ચરણમાં મસ્તક ટેકાવી વંદન કરી અને આજની છઠ્ઠા દિવસની કથા શિવ કથા એમની કૃપાથી આજે હું તમે કથામાં આગળ વધી રહ્યા છીએ.
જીવ પર જ્યારે શિવની કૃપા ઉતરે છે ત્યારે જીવ કથાનો અધિકારી બને છે. ભગવાન આશુતોષ પિનાક પાણી એમની કૃપાથી કૈલાસ ધામમાં દરેક સદગત આત્માઓની સમાધિઓ છે, એમની ચેતનાઓ છે. એ ચેતનાઓને રાજી કરવા માટે આ સુંદર શિવકથાનું આયોજન કર્યું છે. શિવકથા એ જીવની મુક્તિ માટેની કથા છે. જીવને ગતિ મળે અને ભગવાન શિવના ચરણમાં સ્થાન મળે એ માટે આ સુંદર વસન બાપુ, બે મહેશ બાપુ, અખિલભાઈ તેમજ વડીલો બધા જ્ઞાતિજનો એક જ શુદ્ધ ભાવ. આમાંથી કોઈ વિકાસ કરવો કથા કરીને કે પેલું કરવું એવું કઈ નથી. બસ આ રેલા આત્માઓ જેની સમાધિઓ છે એ આત્માઓને, એ ચેતનાઓને શાંતિ મળે ને શિવનું ચરણ મળે અને પુનઃ જન્મ મળે. માનવ જન્મ તો છે જ, પુનઃ જન્મ મળે તો 10 નામ કુળમાં મળે. આ પ્રાર્થના, આ હેતુ, આ કથાનો ભાવાર્થ છે. પુનઃ જે આત્માઓ છોડી અને દરેક પરિવારને છોડીને ગયા પાછા એ જ પરિવાર 10 નામ કુળની અંદર અતીત કુળમાં જન્મ મળે. આ ભગવાન શિવને પ્રાર્થના કરવા માટેની આ કથા છે. સુંદર આપણે કાલે જોયું, સુંદર ભગવાનનું લગ્ન કર્યું. આપણે ભગવાનનું લગ્ન ધામધૂમથી દરેક ભાઈઓ બહેનો વડીલો બાળકો બધાય ભાવપૂર્વક પ્રેમપૂર્વક આનંદ લીધો. બધાએ સુંદર ભગવાનની પાવન કથા. બ્રહ્માજી નારદને કહે, નારદજી એક ચિત્તે બેસી અને ભગવાનની કથાને શ્રવણ કરે છે. આ બાજુ નૈમિચારણની અંદર 88,000 ઋષિ મુનિઓ મહાત્માઓ સુજી મહારાજ બાર કથા કહે અને સોનકજી આગ્રહ કરે, બાપજી અમે શિવ તત્વથી અજાણ છીએ, પૂર્ણ જ્ઞાન અમને નથી. એ મહામુનિ, એ સુજી મહારાજ, આપ અમને શિવ કથાનો પ્રસાદ આપો. સુંદર કથા કહે છે. એ જ કથા યુગોથી કૈલાસના શિખર ઉપર બેસી અને ભગવાન શંકર જે કથા પાર્વતીને કહી એ કથા હજી ચાલે છે. હજી કથા બંધ થઈ નથી. એ જ કથા આપણે જેતપુર ગામને આંગણે કરી રહ્યા છીએ. એમની અસીમ કૃપા પ્રેરણાથી આજે 6થા દિવસની કથા છે. સુતમ સુતમ મહાભાગ્યમ ધન્યસ્વમ પરમાર્થહિતમ ધન્યત્વં પરમાર્થહિતં કથાસાર પુરાણમ સેવિતમ સેવિતમ સેવિતં સેવિતં. ઋષિ મુનિઓ મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે. આપણે કાલે જોયું ભગવાન રામ જનકપુર પહોંચ્યા ત્યાં સુધી આપણે કથા કરી હતી. વિશ્વામિત્રજીની જોડે જનકપુરમાં પ્રવેશ કર્યો, આંબાવાડીમાં ઉતારો કર્યો
અને એ વખતે જનકજીને ખબર પડી તો જનકજી વિશ્વામિત્રજીને મળવા માટે આંબાવાડીમાં આવ્યા છે. આંબાવાડીમાં આવી અને વિશ્વામિત્રને વંદન કરી અને જ્યાં બાજુમાં નજર કરે તો રામ લક્ષ્મણને જોયા. એ જ વખતે જનક વિદેહી રામ રૂપમાં આસક્ત થયા. કારણ કે નિરાકારવાદી છે જનક, ક્યારેય રૂપમાં આસક્ત ન બને. પણ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર મારા જનક રૂપમાં આસક્ત બન્યા. ઓ આ કોણ હશે? કોઈ ઋષિ બાળકો હશે, કોઈ દેવ હશે કે કોઈ રાજકુંવરો હશે? એકદમ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી મને બતાવો આ છે કોણ? વિશ્વામિત્રજી કહે છે, મહારાજ તમે એમ કહેવા માંગો છો કે આ કોઈ ઋષિ બાળકો છે, તો ઋષિ બાળકો છે ત્યારે મારી હારે આવ્યા મારા જ બાળકો છે. તમારું કથન બરાબર છે. તમે એમ કહો દેવો છે, તો એ દેવ છે, નારાયણ છે. અને તમે એમ કહેવા માંગો છો કોઈ રાજકુંવરો છે, તો આ મહારાજ એ રાજકુંવરો છે. બંને મહારાજ દશરથના દીકરા છે. મોટા રામ અને નાના લક્ષ્મણ. અને જનકજીને મીઠી ઈર્ષ્યા થઈ. ઓ આવા દીકરા તો મારે ત્યાં પ્રાપ્ત થવી જોઈએ, આવા દીકરા તો મારે ત્યાં જન્મમાં જોઈએ. આવી મીઠી ઈર્ષ્યા થઈ મારા દશરથને ત્યાં. રામ રૂપમાં પહેલી વાર જનક વિદેહી રૂપમાં આસક્ત. એને વિચાર કર્યો આની હારે સંબંધ મારે જોડવો, પણ હવે કઈ રીતે જોડું? હમણે રામ હારે સંબંધ જોડી લો, પણ મેં પ્રતિજ્ઞાબદ્ધ છું. હમણે સીતાને આપીને પરણાવી અને આની જોડે સંબંધ જોડી લો, પણ મેં પ્રતિજ્ઞાબદ્ધ છું. મેં પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ ધનુષ ઉચકે એને સીતા વરાવું. આની હારે કઈ રીતે સંબંધ જોડું? વિચાર કરે. પણ જનકજી વિશ્વામિત્રજીને કહે છે, બાપજી એકલા હોત ને તો હું તમને આંબાવાડીમાં રોકાવા દે, પણ તમારી સાથે અયોધ્યાના રાજકુંવરો છે, એટલે હું તમને હવે આંબાવાડીમાં નહીં મહેલમાં ઉતારો કરો. અને વિશ્વામિત્રજી ને રામ લક્ષ્મણ મહેલની અંદર ગયા છે, ઉતારો કર્યો છે. રાત્રિ વીતી, સવાર પડ્યું. લક્ષ્મણ રામ જાગ્યા. બાદ में વિશ્વામિત્રજી સ્નાન કરી અને વિશ્વામિત્રજીને પૂજા કરવાની હતી. તો રામ લક્ષ્મણ બંને ભાઈઓ બગીચામાં પુષ્પ લેવા માટે ગયા છે. બગીચામાં જઈ અને પુષ્પ વીણતા હતા. એ વખતે જનક નંદની સીતા બગીચામાં પ્રવેશ કર્યો. તહી અવસર સીતા તહ આઈ, गिरजा पूजन जननी पकाई। तेहि अवसर हो तेहि अवसर सीता तह आई। गिरजा पूजन जननी पठाई। संग सती सिया सुभग सयानी। गावत गीत मनो हर बानी। तेहि अवसर हो तेहि अवसर सीता तह आई। गिरिजा सीताजी बगीचाમાં સખીઓની જોડે બગીચામાં જ્યાં પ્રવેશ કરે એક સખી અલગ પડી અને સીતાથી અલગ થઈ અને બીજે માર્ગે ચાલી રામને જોઈ ગઈ. એકદમ પરત પાછી ફરી ગઈ અને સીતા પાસે આવી બાવડું પકડ્યું. એ ચિત્તે દેખ, જેને કાલે જનકપુરને રૂપમાં ખેલું કર્યું હતું ને, આ એ બંને ભાઈઓ બગીચો જોવા આવ્યા. હાલ બગીચો જોવાનું.
ચાલ બગીચો જોવા આવ્યા હમણે જતા રહે. હવે સખી એકદમ ખોટું બોલી. હવે બગીચો જોવા નહોતા આવ્યા પેલા પ્રથમ તો. અને સખીએ જોયું નજરે તો બંને ભાઈઓ પુષ્પ ચૂંટતા હતા. હવે જોવા ક્યાં આવ્યા? ગુરુ મહારાજ માટે પુષ્પ લેવા આવ્યા હતા, વીણતા હતા. તો દાસી ખોટું કેમ બોલી? હાલ બગીચો જોવા બે રાજકુંવરો આવ્યા છે અયોધ્યાના. સખી હોશિયાર હતી. જો હું એમ કહીશ ને કે રામ લક્ષ્મણ ફૂલ વીણવા આવ્યા છે તો સીતા આગળ રામનું પલ્લું નીચું દેખાશે. પુષ્પ વીણવા આવ્યા એમ કહું તો રામનું પલ્લું નીચું દેખાય. સીતાને એમ થાય કદાચ કે રાજકુંવરો હોય એની સાથે તો દાસીઓ હોય, એને ફૂલ વીણવા ન આવવા પડે. રાજકુંવર ન હોઈ શકે આવું સીતાના મનમાં બે છે. એટલે સખી હોશિયાર હતી, બગીચો જોવા આવ્યા. ચાલ અને જ્યાં સીતા આવે જોયું, નજર કરી રામ રૂપને જોતા સીતાની આંખ બંધ. સખી કહે જલ્દી આંખ ખોલ, અમને જતા રહેશે. સીતા કહે એટલે જ આંખ બંધ કરી છે. એકવાર દર્શન થયું છે, વળી આંખ ખોલું રામ જતા રહેતો. એટલે સીતાએ આંખ બંધ કરી. હો ઈરા નયન નયન બિનુબાની, અરે રામ રૂપ કિમી કહ્યું બખાની. હાલ છીતે આંખ ખોલ. એટલી જ વારમાં રામ લક્ષ્મણ બંને ભાઈઓ સીતાને જોઈ. અને રામે લક્ષ્મણને કહ્યું આજે મારું મન ક્યારેય કોઈ સ્ત્રી પર આકર્ષિત ન થાય. આજ મારું મન સીતા તરફ કેમ ખેંચાય છે ભાઈ? મને કઈ સમજાતું નથી. ચાલ જલ્દી મોડું થશે, ગુરુ મહારાજ ને પૂજામાં વિલંબ થશે. ચાલ રામ લક્ષ્મણ બંને ભાઈઓ જતા રહ્યા. અને સીતા આ ખોલી રામ જતા રહ્યા. અને માં ગિરિજાનું પૂજન કરવા માટે સીતાજી આવ્યા છે. માતાજીને પ્રાર્થના કરે. જય જય ગિરી બાર રાજ કિશોર. જય જય ગિરિવરરાજ. સીતાજી સ્તુતિ કરે માતાજી. જય જય ગિરી બાર રાજ કિશોરી. જય જય ગિરિવરરાજ કિશોરી. જય મહેશ મુખા ચંદ્ર ચકોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય ગિરી બાર રાજ કિશોરી. જય જય ગિરિવરરાજ કિશોરી. સીતા પ્રાર્થના કરે માતાજીને, હાથ જોડીને, હે માં ગિરિજા, હે ભવાની, માં હું તને વિનંતી કરું. હરે જય ગજબદન જગત જનની દામિની સુખદાતા. જગત જનની હે ગજ બદન, હે ગજાનંદ, હે ગણપતિની માતા, હે કાર્તિકેયની માતા. ધનુષ યજ્ઞ છે આવતીકાલે. રાજા મહારાજાઓ બધા આવશે.
પણ હે માં એ ધનુષ કોઈથી ઊંચું ન થાય. મારા દાદાને કહે. અને બીજું, અને રામ જ્યારે ધનુષ ઉચકાવા આવે તો તારા દીકરા ગણેશને કહેજે રામ બાળક છે એનાથી ધનુષ ન ઉચકે. તો રામને કહેજે, ગણેશને કહેજે રામને મદદ કરે ધનુષ ઉચકાવા. અને બીજો, કદાચ રામ ધનુષ ઉચકી લે અને ધનુષ કદાચ તૂટી જાય અને મારા દાદા મહાદેવને ક્રોધ આવે તો માં કેવા થશે કે આપણો દીકરો ભેળો હતો, ઘરનો છોકરો ભેળો હતો ગણેશ. પ્રાર્થના કરી સીતાએ, ધ્યાન આપજો, પ્રાર્થના કરીને સીતાએ ત્યાં મૂર્તિ ડોલવા લાગી. ભાઈ મૂર્તિ ડોલવા લાગી. આપને શંકા થાય મૂર્તિ ડોલે? અરે ભાઈ સાધક હોય ને તો મૂર્તિ ડોલે નહીં, મૂર્તિ બોલે, ચાલે, વાતો કરે, બધું કરે. એવો સાધક જોવે તો મૂર્તિ ડોલે, મૂર્તિ બોલે, મૂર્તિ ચાલે. કલકત્તા રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ ના ગુરુ મંદિરમાં જાય અને ઉભા રે, હાથ જોડે, ત્યાં તો મૂર્તિ બોલે કાલીની, આ બેટા બોલ, હોકારો આપે. અરે સાલિંગપુર ગોપાલાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન મહાપુરુષ થઈ ગયા ગોપાલાનંદજી. એની હારે સાલિંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી વાતો કરતા. સાધક જોવે ભાઈ તો મૂર્તિ બોલે. મેં પહેલા કહ્યું હતું મૂર્તિ ડોલે, ચાલે. ચલાળા દાન મહારાજ હજી એની સમાધિ ઉપર મૂર્તિ છે કૃષ્ણની. સાંજનો સમય થાય અને એમ કે હાલ ગાયું દોવાઈ ગઈ દૂધ પીવા, એ માધવ, એ કૃષ્ણ, એ દ્વારકાધીશ આવ બાપ, તો મૂર્તિ સિંહાસનથી નીચે ઉતરે અને દાન મહારાજના ખોળામાં બેસે. અને દાન મહારાજ દૂધનો કટોરો આપે અને દૂધ પી અને મૂર્તિ પાછી સિંહાસન ઉપર ચડી જાય. સાધક જોવે ભાઈ મૂર્તિ બોલે, ડોલે, બધું કરે. પણ એવી સાધના જ ન કરી હોય પાડો. હવે મૂર્તિ હું આપણી યારે પાડોશી નથી બોલતા બોલાવ્યા, એમાં મૂર્તિ તો કેમ બોલે? મૂર્તિને બોલવું છે ઘણું, પાડોશી નથી બોલતા, એમાં મૂર્તિ કેમ બોલે? મૂર્તિ ડોલવા લાગી અને જે મૂર્તિને હાર પહેરાવ્યો હતો ને એ હાર સીતાના ખોળામાં પડ્યો. અને મહાત્માઓ કહે સીતાને આશીર્વાદ મળી ગયો, માતાજીનો આશીર્વાદ મળ્યો. જે મૂર્તિને હાર પહેરાવ્યો હતો ને ખોળામાં પડ્યો. આના ઉપરથી મારે તમારે એ બોધ લેવાનો કે હું તમે પૂજા કરતા હોય એ ભગવાનની અને પૂજા ચડાવી હોય અને પછી આપ મેળે નીચે ખરી જાય ને તેથી માનવાનું આજનો દિવસ મારો સફળ, આજની પૂજા ભગવાને મારી સ્વીકારી લીધી. આપ મેળે નીચે ખરી જાય તો પૂજા કરતા કરતા પછી ઘરમાં પંખો ફરતો હોય અને પૂજા શરૂ હોય તો નહીં. આપ મેળે પૂજા કરતા હો અને પુષ્પ નીચે ખરી જાય તો સમજવાનું આજની પૂજા મારી સફળ થઈ ગઈ. સીતાજીએ પ્રાર્થના કરી, આશીર્વાદ મળ્યો છે અને સીતાજી પોતાના ભવનમાં અને ત્યાં તો દેશ દેશાવરથી રાજા મહારાજાઓ આવી ગયા. આખી સભા ભરાઈ છે અને શિવજીનું પિનાક મધ્ય ભાગમાં લાવવામાં આવ્યું છે. ચારે બાજુ રાજા મહારાજાઓ આવી પોતપોતાનું સ્થાન લઈ બેસવા લાગ્યા. એક મંચ પર મહારાજ જનક અને એના દૂતો છે. એક મંચ પર જનકજીના પત્ની સુનૈના, એક મંચ પર સીતા એની સખીઓ જોડે, અને એક મંચ ઊંચું એના પર
વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણ બેઠા છે. અકડા ઠઠ સભા ભરાઈ ગઈ છે. આન ધનુષમાં ભાગ લેવા આવેલા રાજા મહારાજાઓ પોતપોતાના સ્થાન ઉપર ચિક્કાર મેદની ભરાઈ છે. જોવા માટે લોકો ઉમટ્યા છે. આજ વિધાતા કોને યશ આપે છે, આન સીતા કોને મળે. આન એ વખતે જનકજીના દૂતો ઉભા થયા. બંને ભુજાઓ ઊંચી કરી અને મહારાજ જનકની પ્રતિજ્ઞા ઘોષિત કરી. એ રાજા મહારાજાઓ, તમારું સ્વાગત છે. તમે બધા ભાગ લેવા આવ્યા છો ધનુષ યજ્ઞમાં, સ્વયંવરમાં ભાગ લેવા આવેલા એ મહારાજાઓ, કાન ખોલીને સાંભળી લ્યો. અમારા મહારાજની પ્રતિજ્ઞા, જે કોઈ આ શિવજીના પિનાકને ચડાવી દેશે, ઊંચું કરશે, એને 3 લોકની અંદર વિજય મળશે. અને અમારી સીતા, અમારી જાનકી એને જયમાળા પહેરાવશે. માટે એ મહીપતિ, તમારી શક્તિના સુવખાણ કરવા, તમારી શક્તિ ચંદ્રમા સમાન. ત્યાં તો રાજાઓ મુશ્યોને તા દેવા લાગ્યા, મુંગુઠો સરખા કરવા લાગ્યા. જનકના દૂતો એટલું બોલ્યા, એ મહીપતિ, તમારી શક્તિ ચંદ્રમા સમાન. ત્યાં તો સાથી ફૂલાવા લાગ્યા. બોલે બંદી વચન સુનહુ સકલ મહિપા. બોલે બંદી વચન સુનહુ સકલ મહિપા. એ મહીપતિ, ભાઈ મૂઢ રાજાઓનો આ તો જનકજીના દૂતો હતા. ભાઈ એને શું કીધું? એ મહીપતિ, મહીપતિ એટલે ધરતીના પતિ. તમે બધા ધરતીના પતિ છો અને તમે ધનુષ યજ્ઞમાં સીતાના સંયમરમાં ભાગ લેવા આવ્યા. તમને શરમ થવી જોઈએ. તમે મહીપતિ છો, ધરતીના પતિ, અને સીતા એ ધરતીની દીકરી છે. ક્યારે બાપે દીકરીને પરણવાની આશા ન રખાય. ભાઈ જનકજીના દૂતો હતા અને તમારી શક્તિ ચંદ્રમા સમાન. બહુ સુંદર બોલ્યા જનકજીના દૂતો. બોલે તમારી શક્તિ ચંદ્રમા સમાન. પણ મૂઢ રાજાઓ નો સમજ્યા. એ કહેવા માંગતા હતા કે ચંદ્ર છે ને એ પોતે સ્વયં પ્રકાશિત નથી, સૂર્યના પ્રકાશ થકી પ્રકાશમાન છે. આજ તમે થોડા જાજા પ્રકાશમાન દેખાવ છો. અહીં રઘુકુળનો સૂર્ય રામ બેઠો છે ને એના હિસાબે. અને બીજો આમાં એ સંકેત કરવા માંગતા હતા કે જેમ ચંદ્રમાં કાળો ડાઘ છે ને, એમ તમારામાં અહમ રૂપી કાળો ડાઘ છે. અને તમે શું સીતાને પરણવાની આશા લઈને બેઠા છો? બોલાય ને. અને એક પછી એક રાજાઓ ઉભા થવા લાગ્યા. જેવો રાજા ઉભા થાય અને ધનુષની નજીક જાય ત્યાં તો એકાબીજાને ઈર્ષ્યા જાગવા લાગી. જેવો ધનુષની નજીક જાય તો પાછળ જેનો વારો હોય ને ઈ માનતા કરે. હે ગજાનંદ, હે ગણપતિ મહારાજ, આ ધનુષ આનાથી ન ઉચકવું જોઈએ. તો હું તમને 1.25 મણ લાડુનો થાળ ધરીશ. એકબીજામાં ઈર્ષ્યા જાગી. રાજા જાય આમ જ્યાં ધનુષને હાથ અડાડે ત્યાં આપોઆપ પોતાની શક્તિ ધનુષમાં જતી રહે. એક પછી એક રાજા ઉભા થાય, ધનુષની સમીપ જાય, હાથ અડાડે ત્યાં પોતાની શક્તિ ધનુષમાં જતી રહે. આન તેજ હીન થઈ આન પાછો સિંહાસન ઉપર બેસી જાય. એક પણ રાજા
ધનુષને તણખલા માફક હલાવી ન શક્યું. ભૂપ સહસ્ર દસ એકહી બારું લગે ઉઠાવન ટરહીન તારું. ભૂપ સહજ એક હી મારું લગે ઉઠાવન ટરહીન તારું. ભૂપ સહસ્ર દસ એકહી બારું લગે ઉઠાવન ટરહીન તારું. ભૂપ સહજ એક હી મારું લગે ઉઠાવન ટરહીન તારું. એક હારે 10,000 રાજા ઉભા થયા. ભૂપ સહસ્ત્ર 10,000 રાજા ઉભા થયા. હવે અહીંયા કેટલું વેળાય ક્યાં ગયું ભાઈ? 10,000. હવે 10,000 રાજા ઉભા થાય તો એ ધનુષ કવડું હશે. આને કદાચ માની લ્યો 10,000 રાજા ધનુષ ઉચકી લે તો સીતા જયમાળા પહેરાવે કોને? 10,000 માંથી લખ્યું છે ભૂપ સહસ્ર દસ એકહી બારું લગે ઉઠાવન ટરહીન તારું. કા તો એમ કહેવા માંગે છે કે એક જ દિવસમાં 10,000 રાજાઓ આવી અને જતા રહ્યા, ધનુષને હલાવી ન શક્યા. બીજો અર્થ એ થાય ભૂપ એટલે રાજા, સહસ્ત્ર એટલે સહસ્ત્ર અર્જુન, એ પણ આવ્યો, એ ધનુષને ઉચકાવી ન શક્યો. ભૂપ સહસ્ત્ર 10 એટલે દશાનંદ રાવણ. ભૂપ સહસ્ત્ર 10 એટલે દશાનંદ રાવણ. રાવણ આવ્યો, એ પણ ધનુષને ઉચકી ન શક્યો. ભૂપ સહસ્ર 10 એકહી બારું લગે ઉઠાવન ટરહીન તારું. ભૂપ સહજ એક હી મારું લગે ઉઠાવન ટરહીન તારું. કોઈ ધનુષને ઉચકી ન શક્યા. આ જનકજીની વેદના, ચિંતા, વ્યાધિ એકદમ ઉભા થઈ આન ઉગ્ર બોલવા લાગ્યા. એ રાજાઓ, રાજા હું આસની જની જાગરી હજાઉં, લીખાનો વિધિ વહી દેહું વિલાઉં, લીખાનો વિધિ વહી દેહી. તમારું આસન છોડી આન ઘરે જતા રહ્યો. વિધાતાએ મારી પુત્રી સીતાનો વિવાહ નથી લખેલો, અને કાલથી કોઈ ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દેજો. આ ધરતી વીર વિહીન થઈ ગઈ, ક્ષત્રિયહીન થઈ ગઈ. કોઈ શુરવીર સાસો પૃથ્વીના ગોળામાં વીર બચ્ચો નથી બચ્યો. જાઓ, જતા રહ્યો. અને સત્તા મૂઢ રાજાઓ બેઠા રહ્યા, ન સમજ્યા. એ જ વખતે સુમિત્રાનું દૂધ મળ્યું ઉકળવા. એકદમ લક્ષ્મણજી ઉભા થઈ ગયા, હાથ જોડ્યા રામને. વિશ્વામિત્રજીને બાપજી બોલાઈ જાય તો મને માફ કરજો, પણ જે અત્યારે જનકજી સંબોધન કરી રહ્યા છે ને એ બરાબર યુચિત નથી, એ વ્યાજબી નથી. એમ કહે છે કે આ ધરતી વીર વિહીન થઈ ગઈ. ધરતી પર કોઈ સાસો સુરવીર વીર બચ્ચો નથી રહ્યો. એને ખબર નથી જનકને, જ્યાં સુધી અયોધ્યાના રાજકુમારો બેઠા હોય ને ત્યાં સુધી આવું સંબોધન કોઈથી ન કરી શકાય. અને એમ કહે ધરતી વીર વિહીન થઈ ગઈ. આ તો મારા ઈશ્વરની આજ્ઞા નથી. મારો રાઘવ, મારો રામ જો કહે ને આ ધનુષને ખંભે નાખી આન 400 યોજન સુધી દોડ્યો જાવ. મારો રામ, મારો ઈશ્વર જો મને કહે ને તો જેમ હાથી કમળના દંડને ખેંચી આન બાર ફેંકી દે, એમ આ ધનુષને ફેંકી દઉં. આન જો એટલું ન કરી બતાવું ને તો કાલથી ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી આન હાથમાં ભિક્ષા પાત્ર લઈ આન નિહરી જાવ. પણ જનકજી બોલે ને એ ઉચિત નથી. એ વખતે
રામે કહ્યું ભાઈ ચૂપ થઈ જા, આપણાથી ન બોલાય. જ્યાં સુધી આપણા ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી આપણાથી ન બોલાય. પછી તો જનકજીને પસ્તાવો થયો. બોલે મારાથી બોલાઈ ગયું, પણ હવે શું કરું? ત્યારે એ વખતે કાંઈ એવી વ્યવસ્થા નહોતી કે મારા બોલેલા શબ્દ હું પાછા ખેંચું. એ તો હવે શરૂઆત થઈ. મારા બોલેલા હું શબ્દ પાછા ખેંચું શું? મને ક્ષમા કરજો. એ વખતે આવું નહોતું. જનકજીને ચિંતા થઈ કે મારાથી થોડી ભૂલ થઈ. પણ રામ કહે છે લખન ભાઈ બેસી જા, આપણાથી ન બોલાય. જ્યાં સુધી વિશ્વામિત્રજી હોય, ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી આપણાથી બોલાય. ચૂપ. અને લક્ષ્મણજી સમજી ગયા, એકદમ બેસી ગયા, ચૂપ થઈ ગયા. આ ઈશારો લક્ષ્મણને નહોતો, વિશ્વામિત્રજીને હતો. અને વિશ્વામિત્રજી સમજી ગયા. એ જ વખતે વિશ્વામિત્રજીએ પોતાની ભુજા ઊંચી કરી, જમણો હાથ અને રામની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું છે, રાઘવ એ બાપ ઉઠ. ઉઠ રામ બંજવું ભક્તા જનકજીની ચિંતા દૂર કર જા બાપ. જનક ધનુષ તોડવાનો નિર્ણય હવે લેવાનો. જનકજીની પ્રતિજ્ઞા ઉચકાવાની. પણ વિશ્વામિત્રે કહ્યું, ઉઠવું રામ બંજવું ભવ ચાપા. આ ધનુષને તોડી નાખ જા બાપ. અને જ્યાં રામ ઉભા થયા મંચ પર, ત્યાં તો બધાની નજર રામ ઉપર આકર્ષિત. રામ કેવા લાગ્યા બધાને ઉભા થયા ત્યાં? કોઈને પોતાનો કાળ દેખાયા, જેવી જેની ભાવના જાકી રહી મન ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તુને દેખી તૈસી. જેવી જેની ભાવના હતી રામ દેખાયા. કોઈને પોતાના ઈશ્વર દેખાયા, કોઈને પોતાના મિત્ર દેખાયા, કોઈને પોતાના બાળકના રૂપમાં દેખાયા. જેવી જેની ભાવના હતી એવું રામ રૂપનું દર્શન થયું. ઉદય ઉદિત ગિરિ મંસ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. ઉદય ઉદિત ગિરિ મંસ રામ ઉભા થયા. પ્રગટે રઘુવીર બાલ પતંગ. ઉદય ઉદિત ગિરિ મંસ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. ઉદય ઉદિત ગિરિ મંસ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. દિશે સંત સરોજ રજ એહી વરદાન કિયા. દિશે સંત સરોજ રજ એહી વરદાન કિયા. ઉદય ઉદિત ગિરિ મંસ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. રામ ઉભા થયા તો ઉદયાચળના પહાડને ચીરી હવારનો સૂર્ય ઉગતો હોય ને એવું લાગી રહ્યું છે. સવારનો સૂર્ય ઉગી રહ્યો હોય એવું લાગે રામ. અને લખ્યું, ઉદય ઉદિત ગિરિ મંચ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. બાલ એટલે પતંગ એટલે સૂર્ય, બાલ એટલે નાનો. ઉદય ઉદિત ગિરિ મંચ પર પ્રગટે રઘુવીર બાલ પતંગ. આન રામ બેઠા થયા, બધાની નજર રામ તરફ છે. આન ધીરે ધીરે સિંહ બાળક જેમ પહાડમાંથી નીચે ઉતરતું હોય એમ રામ
ધીરે ધીરે મંચથી નીચે ઉતરે છે અને ત્યાં તો સંતોના હૃદયરૂપી કમળો ખીલવા લાગ્યા, ભક્તોના હૃદયરૂપી કમળો ખીલવા લાગ્યા, મનરૂપી ભમરાઓ માથે ગુંજન કરવા લાગ્યા. આન રામ ધીરે 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 ધનુષ તરફ જાય છે. આન મુંડ રાજાઓ હાંસી કરવા લાગ્યા, બોલે ધનુષ આપણાથી ન ઉચક્યું, આ છોકરો ઉચકાવશે. હાંસી કરવા લાગ્યા. એ વખતે જનકજીના પત્ની સુનૈના એને ચિંતા થવા લાગી. બોલે આ સભામાં અમારો કોઈ હિતેશુ નથી, બધા તમાશો જોવા ભેગા થયા છે. જા સખી મહારાજને કહે આ રામને રોકે. હવે રામ બાળક છે, કેવા મહા મોટા મોટા રાજવી આવી અને જતા રહ્યા અને ધનુષને ઉચકી ન શક્યા. અને કદાચ આ રામ ધનુષને ઉચકાવવાની હઠ કરે, જીદ કરે, પણ રામને કાંક થઈ જશે તો મારા દશરથને શું જવાબ આપશું? આ બધા ઈર્ષ્યા કરનારા તમાશો જોવા ભેગા થયા છે. જા સખી કહે. સખી હોશિયાર બહુ હતી. બોલે દેવી અમુકને નાના નો સમજાય. તમે કહો કે રામ બાળક છે કઈ થઈ જશે, એક વાત કરું. બોલે શું? જ્ઞાનીને કોઈ દે નાનો નો સમજે. જ્ઞાનીને ઉંમર સાથે કોઈ લેવા દેવા હોય નહીં, કોઈ નિસ્બત ન હોય જ્ઞાન ને ઉંમર. અને એક ક્યારેય દુશ્મનને નાનો નો સમજે, ક્યારેય દુશ્મનને નાનો નો સમજાય. એક સર્પને ક્યારેય નાનો નો સમજાય. વીસી હોય નાનો એવો, પણ ખાલી એક ડંખ મારે ત્યાં 5 ફૂટની કાયાને ધરુજી નાખે. એને નાનો કઈ રીતે કહી શકાય? દેવી તમે ખોટી ચિંતા કરો છો, અમુકને નાના ન સમજાય. અને સુનૈનાજી ચૂપ. અને રામ ધનુષની નજીક જાય, ધનુષની નજીક જઈ અને રામ ઉભા રહ્યા. એ જ વખતે રામે વિલંબ કર્યો. એ જ વખતે સીતા બેઠેલા રામ સામે નજર હટાવી અને ધનુષ ઉપર નજર કરી. અને ધનુષ ઉપર નજર કરી અને એ જ ક્ષણે ધરતી સામે નજર ટેકાવી અને આંખ બંધ કરી લીધી. રામે વિલંબ કર્યો તો સીતાજી કહેવા માંગતા હતા કે મહારાજ તમે મારી પરીક્ષા કરી રહ્યા છો. રામને કહે કે સીતામાં કેટલી ધીરજ છે. પણ મહારાજ ધરતી સામે નજર ટેકાવીને કહેતા હતા કે હું ધરતીની દીકરી છું. ધરતીમાં જેટલી સહનશીલતા છે ને મહારાજ એટલી મારામાં છે. અને બીજું એ કહેવા માંગતા હતા સીતા, બોલે જો મોડું કરશો ને તો હું ધરતીની પુત્રી છું અને મને ધરતીમાં સમાતા વાર નહીં લાગે. અને રામ સમજી ગયા. રામને ખબર પડી ગઈ હવે વિલંબ કરવાની બહુ માલ નથી, માટે લાવ. અને રામ નજીક ગયા અને જ્યાં ધનુષને હાથ અડાડે ત્યાં તો વીજળીનો ચમકાર થયો. કોઈને ખબર ન રહી ક્યાં રામ ક્યાં ધનુષ. બધા આંખો છોડવા લાગ્યા. ગયે ભુવન ઘોર કઠોર રવિ બાધિત દિમાગ ચલે. ગયે ભુવન ઘોર કઠોર રવિ બાધિત દિમાગ કોઈને ખબર નથી ક્યાં રામ ક્યાં ધનુષ. બધા આંખો છોડે છે, બધા અંજાઈ ગયા, વિચાર કરે છે શું થયું. આ કોઈને ખબર ન રહી. અને રામે ધનુષને ઉચકી અને પણસ ખેંચી પણસને બાંધી. અને એ જ વખતે લક્ષ્મણજી ઉભા થયા. વિશ્વામિત્રજી કહે તું તો બેસી જા, તું શું કામ ઉભો થયો? બોલે બાપજી તમને ખબર નથી હું શેષનો અવતાર છું અને ધરતીનો ભાર મારા ઉપર છે.
એટલે દિક્પાલોને કહી રહ્યો છું, મારો રાઘવ, મારો ઈશ્વર, મારો નાથ આજ ધનુષ તોડવા માટે ઉભો થયો છે, એટલે ધરતીના છેડા બરોબર પકડી રાખજો. આન ધનુષ તોડે અને ધરતીને કાંઈ થઈ જાય તો દીકરીના લગ્નમાં માને કાંક થાય ને તો વિઘ્ન આવ્યું ગણાય. એટલે લક્ષ્મણ ધરતીના છેડાને દબાવીને ઉભા છે. આન બધા આંખો જોડે ખબર નહીં ક્યાં રામ ક્યાં ધનુષ. એટલી જ વારમાં રામે જ્યાં પણજ ખેંચી આન ત્યાં તો ભયંકર અવાજ થયો. આન અવાજ થતાની સાથે ધનુષ તૂટ્યું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભુવન ભોર કઠોર રવિ રવ કૌતુક ચલે. આખું બ્રહ્માંડ ચક્રાવે ચડી ગઈ. ક્યાં રામ ક્યાં ધનુષ કોઈને ખબર નથી. બધા આંખો છોડતા રહ્યા. ક્ષણવારમાં રામે ધનુષ તોડી નાખ્યું. ઉત્તરમાંથી પશ્ચિમ સૂર્યના ઘોડા જતા હતા, એની બદલે દક્ષિણ તરફ જવા લાગ્યા. આખું બ્રહ્માંડ ચક્રાવે ચડ્યું છે. રામનો જે કાર થયો છે. અને એ જ વખતે જનકજીએ હુકમ કર્યો અને જનક નંદની સીતા આવી અને રામને જયમાળા પહેરાવા ઉભા છે. પણ રામને આંબી શકતા નથી. રામ મસ્તક ટેકાવીને ઉભા છે પણ સીતાજી આંબી નથી શકતા, પહોંચી નથી શકતા. એનું કારણ બોલે ઉંમરમાં ફેર હતો. રામની ઉંમર 27 વર્ષની હતી અને સીતાજી 18 વર્ષના હતા. તો આંબી શકતા નહોતા. હાથમાં જયમાળા. અને એ વખતે રામે કહ્યું, દેવી જલ્દી કરો, હવે પહેરાવી દો. સીતાજી મનોમન કહે, મહારાજ તમે મોડું કર્યું ધનુષ તોડવામાં, એટલો વિલંબ તો હું નહીં કરું. પણ એ બરાબર છે. પણ એક તો આ ઈર્ષા કરનારા રાજાઓ બેઠા છે, ટીકા કરશે. બોલે મારે એને એ જ કહેવું છે કે તમે કાંઈ નથી કર્યું તોય ઊંચા માથા લઈ લઈને બેઠા છો. અને જેણે મહાન કાર્ય કર્યું છે છતાં એક નર્મતાઈથી નીચે મસ્તક ટેકાવી અને ઉભા છે. બોલે સીતા એ બરાબર છે. રામ કહે મનોમાન. તો લક્ષ્મણજી ઉભા થયા. વળી તો વિશ્વામિત્રજી કહે, તું કેમ ઉભો થયો? બોલે બાપજી અત્યારે થોડીક વિપત્તિ પડી છે, તકલીફ છે. બોલે શું? બોલે સીતાને હાર પહેરાવવો છે, રામને આંબી શકતા નથી. અને હું શ્રેષ્ઠનો અવતાર, ધરતીનો ભાર મારી માથે છે. હમણે ધરતીને ઊંચી કરું તો સીતાજી છે એટલો ભાગ ઊંચો ન થાય, આખી ધરતી ઊંચી થાય. શું કરું? અને રામ કહે સીતા જલ્દી કરો. એમાં લક્ષ્મણજી મંચ ઉપરથી સ્લાંગ મારી અને દોડીને અને રામના પગ પકડી લીધા. રામજી કહે, આ લખનને થયું શું? એ ભાઈ પગ છોડ, મૂકી દે લખન. લક્ષ્મણજી પગ છોડે નહીં. અને રામ જ્યાં નીચે નમ્યા છે લક્ષ્મણને પગ મુકાવા, એ જ ક્ષણે સીતાએ જયમાળા પહેરાવી દીધી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી. રામનો જે કાર થયો છે, જયમાળા પહેરાવી. એ જ વખતે રાજાએ બધાએ બળવો કર્યો. બોલે આપણી હાજરીમાં છોકરો સીતાને વરે. અરે સીતાનું અપહરણ કરી લ્યો. જનકજી વચ્ચે આવે તો જનકજીને બંદી બનાવી દો. બંને ભાઈઓને બંદી બનાવો, રામ લક્ષ્મણને. એકદમ બધા રાજાએ બળવો કર્યો. અને એ જ વખતે એ જ ઘડીએ તહી અવસર સુની શિવધનુ ભંગા આયે હું ભૃગુ કુલ કમલ પતંગા. તહી અવસર સુની શિવધનુ ભંગા આયે હું ભૃગુ કુલ કમલ પતંગા. એક ક્ષણે પરશુરામ મહારાજ આવ્યા. બાલ વિશાળ ત્રિકુંડ, જટાનો કલાપ, ખુલ્લું શરીર,
જનોઈના કાગડા, એક હાથમાં કુહાડો અને એક હાથમાં ધનુષ. આવીને જ્યાં ઉભા રહ્યા ત્યાં તો 13 પક્ષી આકાશમાં બાદને જોઈ જાય અને પક્ષીઓ મળે ને છુપાવા, એમ રાજાઓ બધા મળ્યા છુપાવા બળવો કરતા હતા. એ જ વખતે જનકજી આવી અને વિશ્વામિત્રજી લઈ અને પરશુરામ મહારાજની સમીપ આવ્યા. જનકજી પરશુરામ મહારાજને વંદન કર્યું. વિશ્વામિત્રજી મળ્યા છે. રામ લક્ષ્મણે વંદન કર્યું. એ વખતે સીતાને લાવ્યા અને સીતાએ પરશુરામ મહારાજના ચરણમાં વંદન કર્યું. પરશુરામ મહારાજે આશીર્વાદ આપ્યો, અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ મળી ગયો અને સહજ સ્વભાવથી ક્રોધિતો ઉગ્રતો હતા જ પરશુરામ મહારાજ. સહજ ભાવથી કહ્યું, અય જનક, આ બધાનું શું કામ ભેગા કર્યા? શા માટે? તને ખબર નથી? મારી મંજૂરી વગર રાજાઓને ભેગા ન કરી શકાય, ક્ષત્રિયોને એકઠા ન કરી શકાય. કોની મંજૂરી લીધી તે? કોને બોલાવી અને ભેગા કર્યા? શું કામ કર્યા? બતાવ. અને એ વખતે જનકજી કહે છે, બાપજી, મારી પ્રતિજ્ઞા હતી, મારી પુત્રી સીતાનો સ્વયંવર છે. આન જે કોઈ આ શિવજીના પિનાકને ચડાવી દે એને મારી સીતા વરાવું. જ્યાં આમ કહ્યું, આન ધનુષના ટુકડા જોયા, ધનુષને ખૂટેલું. જેમ અગ્નિની અંદર ઘીની આહુતિ નાખવામાં આવે અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, એમ શરીર મળ્યું સળગવા પરશુરામ મહારાજનું. આય જાડ, જનકને જડ કીધા. આય જાડ, આય જનક, આ ધનુષ મેં તને પૂજા કરવા આપ્યું તું તોડવા. આ ધનુષ કોને તોડ્યું? બતાવ. અને આ ધનુષ તોડનાર સહસ્ત્રાર્જુન કરતા પણ મારો કટ્ટો શત્રુ છે. જલ્દી બતાવ. એનો શિરછેદ કરી આને હું શાંતિનો અનુભવ કરું. આને જો નહીં બતાવે ને તો આ બધા રાજાને મારી નાખીશ. આન રાજાઓ મુજાઈ ગયા. જ્યારે જનકજીએ જાહેરમાં અપમાન કરીને કીધું જતા રહ્યો, ત્યારે જતા રહ્યા તો સારું હતું. હવે પરશુરામ મહારાજની નજરમાંથી ચટકી ન શકાય. બતાવ. જનકજી બતાવી શકતા નથી, કારણ કે પોતાની પુત્રીના સૌભાગ્યનો સવાલ છે. કઈ રીતે કહી શકે કે રામે ધનુષ તોડ્યું? ચન્નાટો છવાઈ ગયો છે. એ જ વખતે રામ આવી અને પરશુરામ મહારાજને વંદન કરીને કહે છે, બાપજી, શાંત. ધનુષ તોડનાર આપનો કોઈ સેવક, આપનો કોઈ દાસ હશે. અને કહે છે, સેવક હોય એ સેવાનું કામ કરે. આ તો લડકાઈ કરી છે, આ તો દુશ્મનાવટનું કાર્ય કર્યું છે. તને ખબર નથી, આ ધનુષ ભગવાન શંકરનું મહાન ધનુષ હતું. અને તું એમ કહે આ તોડનારો કોઈ તમારો દાસ હશે? પ્રભુ, આપનો ક્રોધ શાંત થાય એવું કઈ કરો. અને રામને ધમકાવા લાગ્યા. લક્ષ્મણજી કહે, બાપજી હું જાઉં? બોલે જા. અને લક્ષ્મણજી આવ્યા. બોલે, શું મહારાજ ક્યારના મારા ભાઈને ધમકાવી રહ્યા છો? મારો ભાઈ સમજાવે છતાં તમે સમજતા નથી. અને તમને એટલી બધી મમતા કેમ છે આ ધનુષ ઉપર? અમે ક્ષત્રિયો છીએ, હંમેશા અમારી નજર શસ્ત્રો ઉપર જ હોય. અને બાપજી, બાળપણમાં તો આવા કયેક તીર કામઠા તોડી નાખ્યા. ત્યારે તમે ક્યાં ગયા હતા? આમ જ્યાં કીધું આન કુહાડો લઈને દોડ્યા પરશુરામ મહારાજ. મારવા જાય, મારી શકતા નથી. આય જનક, આ છોકરાને મારી નજર સામેથી દૂર કર. નકર હમણે હું એનો શિરછેદ કરીશ. લક્ષ્મણજી સામે રામે જોયું. લક્ષ્મણજી જતા રહ્યા અને કહ્યું, બાપજી, એનો કોઈ અપરાધ નથી, દોષ મારો છે, મને ક્ષમા કરો. એમાં લક્ષ્મણનો કોઈ દોષ નથી, હજી બાળક છે.
હજી એના મુખમાં દૂધ છે, બોલે દૂધ નહીં, હડાહળ વિષ ભર્યું છે. આ તારે અનુકૂળ છે જ નહીં, તને અનુકૂળ આવે કેમ તારો ભાઈ? લક્ષ્મણજી કહે વિશ્વામિત્ર બાપજીને, બોલે એકવાર જાઓ. બોલે જા. અને લક્ષ્મણજી આવ્યા, બોલે બાપજી તમે બહુ સારું કહ્યું, હું રામને અનુકૂળ આવું એમ નથી, હું તમને જ અનુકૂળ બેસું એમ છું. આન જામ કીધું, વળી કુહાડો લઈને દોડ્યા, વળી જનકજી રામજી વચ્ચે આવી ગયા અને લક્ષ્મણજી દૂર ગયા. બોલે બાપજી ક્ષમા કર. જનકજી વિનંતી કરે ને રામે કહ્યું છે, પ્રભુ ધનુષ તોડનાર હું તમારો દાસ છું, જે કઈ દંડ આપવો હોય, સજા આપવી હોય મને આપો. તો લક્ષ્મણ પરશુરામ મહારાજજી કહે તો મારી જોડે યુદ્ધ કર. તો રામે ના પાડી. બોલે બાપજી અમારાથી યુદ્ધ ન થાય, કારણ કે અમે સાધુ બ્રાહ્મણ જોડે અમે લડાઈ ન કરી શકીએ. અમારી જીદ થાય ને તો અમારી હાર જ છે. ગરીબ ઉપર, ગાય ઉપર, ગીતા ઉપર, સાધુ બ્રાહ્મણ ઉપર અમે ઘા ન કરી શકીએ, અમારાથી હથિયાર ન ઉપડી શકે. બાપજી અમે તો તમારા ચરણના દાસ છીએ. આને અમે યુદ્ધ થોડા કરી શકીએ. અને કહું બાપજી અમે રઘુવંશી છે, સામો કાળ આવીને ઉભો રહે ને તો અમે પાછી પાની ન કરીએ, કાળ સામે બધ ભરી લઈએ, પણ અમે તમારી જોડે યુદ્ધ ન કરી શકી. તમારા પૂર્વજોએ અમને લાત મારીને તોય અમે એને પૂજીએ છીએ. અને રામે પોતાનું વસ્ત્ર પીઠ છાતી પરથી હટાવ્યું અને એ વખતે ભગુ ઋષિના ચરણનું ચિહ્નનું દર્શન છાતીમાં કરાયું. બોલે તમારા પૂર્વજોએ અમને લાત મારી છે ને તોય અમે એને પૂજીએ છીએ. બાપજી અમારાથી યુદ્ધ ન થાય. અને વિશ્વામિત્રજી ઉભા હતા, બધા જોતા હતા. એ વખતે પરશુરામ મહારાજને એમ થયું કે રામા અવતાર થઈ ચૂક્યો છે, મારી ભૂલ તો થતી નથી ને. એટલે રામજીની સમીપ જઈ અને કહ્યું છે, એ રાઘવ, એ રામ, આ ધનુષ ચડાવી દો એટલે મને ખાતરી થઈ જાય કે રામા અવતાર થઈ ચૂક્યો છે. એટલે રામે ના પાડી. બોલે બાપજી અમે રઘુવંશી એકવાર ધનુષ ચડાવીએ પછી ધનુષ પાછું ઉતરે નહીં, જ્યાં જશે ત્યાં બધું બાળીને ભસ્મ કરી દેશે. પણ છતાં પરશુરામ મહારાજે કહ્યું, એ વખતે આગ્રહ જીત કરી અને જ્યારે રામે ધનુષ આપ્યું તો આપમેળા એ પરશુરામ મહારાજના હાથમાંથી ધનુષ રામના હાથમાં જતું રહ્યું. અને રામે ચડાવીને કહ્યું છે, હવે આ ધનુષને ક્યાં ફેંકવું? તો પરશુરામ મહારાજે કહ્યું, ઉત્તર દિશામાં ફેંકો. અત્યાર સુધીમાં મેં દોષીને માર્યા છે, પણ મારા હાથેથી કોઈ નિર્દોષ અનાયું હોય અને પાતક લાગ્યું, એ પાતક બધું બળી અને ભસ્મ થાય. અને રામે ઉત્તર દિશામાં પ્રાણ ફેંક્યું છે. અને રામનો જે જયકાર થયો, પરશુરામ વનમાં જતા રહ્યા. આગળની કથા થોડી વાર વિરામ પછી. અને મહેશ બાપુને વિનંતી, આગળ જે કઈ કથા નિમિત્તે કઈ રજૂઆત કરવાની હોય, એ રજૂઆત કઈ સન્માન કરવાનું હોય, મહેમાનો આવ્યા હોય, અતિથિ, એ માટે પૂજ્ય બાપુ